વખતે બહુ સરસ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર છેડખાની કરવાનો પ્રયાસ અને ક્યાંક ને ક્યાંક બહુ સારી બોલિંગ જોવા મળી રહી છે. પહેલી ઓવર ચાલી રહી છે, 3 રન અત્યાર સુધી બની ગયા છે. બહુ સુંદર મજાની બોલિંગ, 3 રન. આ વખતે અપીલ કરવામાં આવ્યું હતું, થોડો હાઇટ ઇફેક્ટ જોવા મળ્યો, થોડું હાઇટનું ફેક્ટર છે એટલા માટે થોડો બાઉન્સ જોવા મળ્યો વિકેટમાં. દોતિયા રોશનીમાં આપણે નાઇટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 3, 1 વિકેટના નુકસાન પર. મૈત્રી ગ્રુપ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે અને ધૃતિને ફિલ્ડિંગ માટેનું આમંત્રણ આપ્યું છે. એક ઓવર પૂરી અને 3 રન અને એક સફળતા અર્જિત કરી છે. મિત્ર સરસ શોટ આ વખતે એક્સ્ટ્રા કવર ડ્રાઈવ જોવા મળ્યું હતું. રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ના પાડી. બંને બેટરોએ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. એક એક રન લઈને પોતપોતાનું સ્ટ્રાઇકને બદલી રહ્યા છે. મેચ નંબર 10 ચાલી રહી છે. આ મેચ પછી 3 મેચ હજી પણ રમવાની બાકી છે. આ વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને પહેલું સંસ્કરણ 2 દિવસ આ રમનારી ટુર્નામેન્ટ અને એક સવારે એક ભવ્ય આયોજન જોવા મળ્યું. સારી એવી શરૂઆત જોવા મળી ગઈ. આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું છે, સિંગલ ચોરી લીધો છે. બેટથી લાગ્યો છે, લાગે છે એક સિંગલ આવ્યો. આ વખતે સીધો ડ્રાઈવ જોવા મળ્યું છે. બોલરના માથા પરથી લોંગ ઓન અને લોંગ ઓફને બીટ કરતો અને વીનતો અને ચીરતો નીકળી ગયો બોલ 4 રન માટે. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. 5 બોલ અને 9 રન થઈ ગયા છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. યશ ક્યાંક ને ક્યાંક બંને બેટરોએ પોતાની ક્ષમતા અને કાબિલિયત જોવા મળી. બિલકુલ દુધિયા રોશનીમાં મેચ રમાઈ રહી છે. ફ્લડ લાઇટ્સ ઓન છે અત્યારે. આ વખતે પણ અમ્પાયર ભાવ કિસ્મત વાળા રે, અમ્પાયર બચી ગયા છે. નહીં તો અહીંયા માત્ર અમ્પાયરને થોડુંક બાજુમાં હટી ગયા. જોયું તું નજર હટાવી અને જો નજર ન હટાવી તો અમ્પાયર ક્યાંક ને ક્યાંક થોડા ઘાયલ થઈ જાત. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10 અને વિકેટનું પતન થયું. એક બોલરનું નામ કહેવાનું છે. મિત ફરી એકવાર તૈયાર. કડક શોટ છે. આ વખતે બોલ હવામાં છે, જોવાનું રહેશે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે અને આ વખતે મોટો પટકો જોવા મળે છે. 6 રન. હેમાંગ અને ધરમ આ બંનેની જોડી અત્યારે માત્ર ટીમને ઉઘારી રહ્યા છે સંકટમાંથી. ફૂલ ટોસ બોલ હતો આ વખતે. મિડ વિકેટમાં વાઇડિશ લોંગ જેને કહેવાય ત્યાં બોલ ગયો છે. 1 રન લેશે. સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 17.
એક વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર મિતની પ્રગતિ પર ચાલી રહી છે. થર્ડ ઓવર વિલ બી અંડર પ્રોગ્રેસ. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યો. મિસ ફિલ્ડિંગ થઈ છે અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની તરફ. 4 રન મળશે કે શું? અને 4 રન જોવાનું રહેશે. અંદર બાઉન્ડ્રીની રોક્યો છે. 2 રન પૂરા કર્યા. બહુ જબરદસ્ત શોટ હતો. એટલી ધરક મિસ ફિલ્ડિંગ, નજર હટીને દુર્ઘટના ઘટી. જ્યાં 1 રન હતો ત્યાં 2 રન ચોરી લીધા. બહુ સુંદર અને બહુ દૂરથી દોડીને બેકઅપ થયું હતું. આ વખતે પણ મોટો ફટકો છે. મિડ વિકેટના માથા પરથી કોઈ મોકો નહીં. ફક્ત જોતા રહો દર્શક બનીને. 6 રન આવ્યા છે. 25 રન થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક હાર્ડ હિટિંગ જોવા મળી રહી છે બંને બેટરો પાસેથી. અફલાતુન ટાઈમિંગ જોવા મળે છે. બેટ અને બોલનો સંપર્ક થઈ રહ્યો છે. એકદમ મધુર મિલન અને એકદમ જબરદસ્ત શોટ. જબરદસ્ત બેટિંગ અહીંયા ધરમની જોવા મળે છે. ધરમના બેટમાંથી 6 રન આવ્યા. આ વખતે બહુ સુંદર ફટકો હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ હાથ ખોલવાનો મોકો હતો. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો. એક સિંગલ મળશે. ને ક્યાંક ને ક્યાંક થોડુંક ઓફ સ્ટમ્પની બહાર બોલ રાખી રહ્યા છે. થોડોક બેટરથી બોલ લાંબી રાખી રહ્યા છે. ખબર છે કે બેટ પર બોલ આવશે તો બેટર ક્યાંક ને ક્યાંક મૂકશે નહીં આપણને સિક્સર કે ચોક્કો મારી દેશે. પરંતુ આ વખતે ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર હતો. આ વખતે પણ સરસ બોલ હતો. સ્લોર વન ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. ડોટ બોલ આવી રહ્યો છે. અને સુંદર બોલિંગ અમિતની જોવા મળી. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26 અને વિકેટ પડ્યો છે 1. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26, 1 વિકેટના નુકસાન પર. Three overs, 26 for 1. ગૌરવ નવો બોલર. ચોથી ઓવર લઈને ગૌરવ આવી રહ્યા છે. उधर का 2 रन आया, बाउंड्री नहीं आया वो. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. મોટો ફટકો જોવા મળ્યો. ગૌરવસિંહ. સ્કોર થઈ ગયો 33. આ વખતે પણ સુંદર શોટ જોવા મળ્યો. લોંગ ઓનની દિશામાં બોલને આવવા દીધો. બોલની વાડ જોઈ પછી ક્યાંક ને ક્યાંક બોલને દિશા બતાવી. લોંગ ઓનની તરફ રમ્યા. એક સિંગલ લીધો. સ્ટ્રાઇકને રોટેટ કર્યું. પ્રોપરલી સ્ટ્રાઇકને રોટેટ કરી રહ્યા છે બંને બેટ્સમેનો. મિત્ર 11. આ વખતે કવરના ઉપરથી ખેલાડી દૂર છે પરંતુ મળી જશે. 2 રન લેશે કે નહીં પરંતુ એક જ 4 બોલમાં 35 રન થઈ ગયા છે. ચોથી ઓવર ચાલી છે. 2 બોલની રમત હજી એ બાકી. આ
આ વખતે એજ લાગી છે, પરંતુ વિકેટ કીપરથી કોસો દૂર હતો. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો. એક બોલની રમત હજી બાકી. ચોથી ઓવરનો છેલ્લો બોલ બાકી છે હજી પણ. ક્યાંક ને ક્યાંક એક બોલની રમત હજી પણ બાકી. 35 રન થઈ ગયા છે. ચોથી ઓવરનો છેલ્લો બોલ. ગૌરવ ફરી એકવાર તૈયાર. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ. વાઇડનો ઈશારો. 1 રન મળશે. એક્સ્ટ્રાનો ખાતામાં જોડાઈ જશે. સ્કોર થઈ ગયો 36. એક્સ્ટ્રા બોલમાં પણ નાખવા પડશે. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ હતો, પરંતુ કોઈ રન આવશે નહીં. ગલીની દિશામાં રમ્યા હતા. ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36. 1 વિકેટના નુકસાન પર. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36. 1 વિકેટના નુકસાન પર. कहते हैं ना, जब आग लगे सीने में, आग लगे सीने में, तब मजा आता है गोल्ड प्लेट पीने में. લોહી આપણું ગરમ છે. લોહી આપણું ગરમ છે, એટલે તો આપણો ધર્મ હિન્દુ છે. સરસ મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું આ વખતે. સ્ક્વેર લેગ પર રમીને એક સિંગલ. 5મી ઓવર ઉચિત લઈને આવ્યા છે. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. પગને મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વહી લીધો છે. બીજા માટેની દોડ લગાડી છે. ક્યાંક ને ક્યાંક જોખીમ નથી લેવું. સિંગલ આવ્યો. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 38. ધરમ હવે માત્ર સ્ટ્રાઇક પર. હેમાંગ અને ધરમ બંને વચ્ચે સારી એવી પાર્ટનરશિપ. કોમેન્ટ્રી બોક્સ તરફથી બોલિંગ થઈ રહી છે. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. સરસ મજાનો શોટ. ફૂલ ટોસ બોલ હતો અને પૂરી વસૂલી કરી. 1 રન મળશે. બહુ સારો એવો થ્રો જોવા મળ્યો. ઓન ધ બાઉન્સ વિકેટ બેકિંગ થઈ રહી હતી, પરંતુ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો 39. સ્ટ્રાઇક પર હેમાંગ. પ્રોપરલી સ્ટ્રાઇકને રૂટેટ કરી રહ્યા છે બંને બેટરો. આ વખતે પગ પર બોલ લાગ્યો. અપીલ મિસિંગ લેગ સ્ટમ્પ છે. અમ્પાયરે પણ કીધું કે લેગ સ્ટમ્પને છોડતો બોલ હતો. એક લેગ બાયના સ્વરૂપમાં રન મળી રહ્યો છે. રન જેમ પણ આવે અત્યારે કબૂલ હશે. રન બનવા જરૂરી. રન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ બેટિંગ સાઇડ. એને જરૂરી છે રન બનવા પણ, કારણ કે એક સારો ટોટલ ઊભો કરવો છે કે અપોઝિટ ટીમ ધ્રેતી એની પાસે પણ સારા બેટરો છે.
આ વખતે કડક શોટ છે, બોલ હવામાં છે, ખેલાડી એની નીચે, પરંતુ દૂર રહેશે બોલ એમનાથી. એકદમ આઉટ ઓફ ધ પાર્ક, મીઠી બ્લો, સેન્સિબલ બેટિંગ, ફૂલ ટોસ બોલ હતો, કોરો ચેક આપ્યો હતો અને ભરી લીધો 6 રનથી. સુંદર ફટકો જોવા મળ્યો, એફર્ટલેસ શોટ જોવા મળ્યો, થોડી તાકાત બતાવી, થોડી નજાકત બતાવી, હરકતમાં બરકત વાળો શોટ આપી દીધો. સ્કોર થઈ ગયો 46-46. આ વખતે ફરી એકવાર જ પ્રકારનો શોટ અને આ વખતે ઝીલાઈ જશે ડીપ પર, કોઈ મોકો નહીં. બહુ સુંદર કેચ પકડ્યો. ગૌરવ હતા ત્યાં, ગૌરવે કોઈ ભૂલ કરી નહીં અને એક મોટા વિકેટનું પતન. આ વખતે સરસ શોટ જોવા મળ્યો. ધ્યાન અને બીજા માટે દોડી ગયા છે. ધ્યાન અહીંયા માત્ર 2 રન ચોરી લીધા. બહુ સુંદર, જબરદસ્ત. 48. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. આ ઓવર પછી 1 ઓવરની રમત બાકી છે હજી પણ. આ વખતે બહુ અહીંયા માત્ર સરસ બોલ હતો, એકદમ અપીલ કરવામાં આવ્યું હતું. અપીલ કરવું લાજમી છે. લેગ બાયનો ઈશારો આવી રહ્યો છે, એક લેગ બાયનો રન મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 49-49. બહુ સારી એવી બોલિંગ જોવા મળી છે, એકાગ્રતા જોવા મળી છે અહીંયા માત્ર ધૃતિના બોલરો પાસેથી. આ વખતે બોલ હવામાં છે, અહીંયા માત્ર ફિલ્ડર આવી રહ્યા છે. સુંદર ફટકો આ વખતે. 6 રન મળશે. સ્કોર થઈ ગયો 61. એક બોલની રમત બાકી છે. છઠ્ઠી ઓવરનો અંતિમ બોલ. આ વખતે પણ સરસ શોટ હતો, લેગ સ્ટમ્પ પર બોલ દિશા બતાવી, સ્ક્વેર લેગ પર કલાઈઓનો ઉપયોગ કર્યો, બીજા માટે દોડી ગયા છે. રનઆઉટનો ચાન્સ છે, પરંતુ 2 રન ચોરી લીધા. બહુ સુંદર.
મોટો ફટકો આવ્યો છે આ વખતે. હજી એક સિક્સર. ક્યાં વાત હે. સુંદર સિક્સર જોવા મળ્યો સ્ક્વેર લેગના માથા પરથી. અને અહીંયા માત્ર વિકેટનું પતન થયું છે. બહુ જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર જોવા મળી સોમેલની. ઓગણસિત્તેર રન થઈ ગયા છે. ફૂલ ટોસ હતો આ વખતે. બોલ હવામાં છે. ખેલાડી નીચે શોર્ટ ફાઇન લેગના આવી રહ્યા છે અને સુંદર કેચ. કોઈ ભૂલ કરી નથી ત્યાં. એકાગ્રતા જોવા મળી અને બહુ જબરદસ્ત કેચ અહીંયા પકડ્યો છે. શોર્ટ ફાઇનલના ખેલાડીએ બહુ કંઈક મશક્કત વધારે કરવી પડી નહીં. ફક્ત કેચ કોણે પકડ્યો ભાઈ? નામ કહેવાનું છે. સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો. લોંગોની દિશામાં 1 રન વેગેથી લીધો. બીજા માટે દોડી ગયા છે. થ્રો આવે છે અને આ માટે 2 જ રન મળશે. ફટકો સારો હતો. સ્કોર થઈ ગયો તે સ્કોર થઈ ગયો 71. 71 રન થઈ ગયા છે. ફૂલ ટોસ બોલ હતો આ વખતે. સ્ક્વેર લેગના ઉપરથી રમવાનો પ્રયાસ હતો. સારી ફિલ્ડિંગ જોવા મળી. એક હાથેથી ગેધર કર્યો બોલને. સ્કોર થઈ ગયો 72. એક બોલની રમત હજી બાકી. 7મી ઓવર અને છેલ્લો બોલ. 72 રન થઈ ગયા છે. બિત્રા 11 આ વખતે બોલ્ડ થઈ ગયા છે. ક્લીન બોલ્ડ. 73 નું લક્ષ્ય છે અહીંયા માત્ર ધૃતિ 11 માટે. 7 ઓવરની સમાપ્તિ બાદ બિત્રા 11 નો સ્કોર છે તે 72 રન અને ધૃતિ 11 ને કરવાની છે 73. 73 રિક્વાયર્ડ દેન 7 ઓવર્સ. 7 ઓવરમાં 73 રનની જરૂર. ધૃતિ 11 ને નાનકડો વિરામ લે છે. વિરામ બાદ ફરી ધૃતિની ઇનિંગ શરૂઆત થશે એવી લાઈવ કોમેન્ટ્રી તમારા સામે અમે પાછી આવશું. થેન્ક યુ વેરી મચ. સિંગાની ટાઇટલ્સ અને ફરી 11 બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે ટોસ માટે આવી જશો. સિંગાની ટાઇટન્સ અને ફરી 11 પ્લીઝ. બોથ ધ ટીમ્સ કેપ્ટન immediately come near of the front of the commentary box. Guys, we having a toss. સિંગાની ટાઇટન્સ અને ફરી 11 પ્લીઝ.
લસણની કળી તેલમાં તળી, લસણની કળી તેલમાં તળી, ઓલા લાંબા ચોટલા વાળી જીગાના પ્રેમમાં પડી. કોઈ ગુલાબનો ગોટો અને તાંબાનો લોટો, એ ગુલાબનો ગોટો અને તાંબાનો લોટો, જીગા મોકલાવ તારો ફિલ્ટર વગરનો ફોટો. બેટર કોણ રે? આ વખતે સુંદર ફટકો છે ઓફ સ્ટમ્પની બહાર, હરકત અને બરકત વાળો શોટ, સુંદર ફટકો જોવા મળ્યો. 6 રનથી શરૂઆત થઈ રહી છે, બહુ જબરદસ્ત ફટકો જોવા મળ્યો. આ વખતે ફટકો સારો છે, સ્ક્વેર લેગના ઉપરથી હજી મોટો ફટકો જોવા મળ્યો, 4 મળ્યો આ વખતે. 73 રનનું લક્ષ્ય છે અને પહેલા જ ઓવરમાં તડામાર અને કડાકા ભડાકા વાળી બેટિંગ જોવા મળી રહી છે. સુંદર બેટિંગનો નજારો જોવા મળ્યો છે. કોઈ બોલરને સેટલ થવાનો મોકો નથી આપી રહ્યા બંને બેટરો. આ વખતે સુંદર ફટકો ગેપમાં અને આ વખતે ચોક્કો મળશે. બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. પાવર પ્લેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ગેપ બનાવ્યો, ગેપમાંથી બિંદીઓ બોલને ચીરતો નીકળી ગયો, શોર્ટ એક્સ્ટ્રા ડીપ એક્સ્ટ્રા કવર પર ચોક્કા સાથે શરૂઆત, જબરદસ્ત શરૂઆત થઈ ગઈ છે. 14 રન આવી ગયા છે પહેલા 3 બોલમાં. આ વખતે ફટકો સારો છે, હજી એક ચોક્કો જોવા મળ્યો છે. 18 રન આવી ગયા છે 4 બોલમાં. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યો છે. 4 બોલમાં 18 રન. પહેલા બોલમાં સિક્સર આવ્યો, બીજા બોલમાં ચોક્કો આવ્યો, ત્રીજા બોલમાં ચોક્કો આવ્યો. આ વખતે સરસ શોટ અને અહીંયા માત્ર બેટર રનઆઉટ થયા છે. ઓવરની સમાપ્તિ. 18 એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18. એક વિકેટના નુકસાન પર 18 રન. 18 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર.
આ વખતે સરસ બોલ અપીલ કરવામાં આવ્યું છે, જોરદાર અપીલ. સ્ટ્રાઇક પર તીર્થ જોવા મળી રહ્યા છે આપણને. આ વખતે જબરદસ્ત શોર્ટ પોઈન્ટના માથા પરથી રેસ લાગી છે. કોણ જીતશે આ રેસ જોવાનું રહેશે. સુંદર ફિલ્ડિંગ, બોલને ગેધર કરીને પાછળ ફેંકી દીધો ફરી એકવાર. બહુ સુંદર રનિંગ જોવા મળી. 2 રન ચોરી લીધા. એક સિંગલ આવ્યો છે. ઓ સરસ શોટ આ વખતે, જબરદસ્ત શોટ, અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યું છે. ડીપ એક્સ્ટ્રા કવરની ઉપરથી ટાઈમિંગ પ્રોપર જોવા મળ્યું હતું અને બોલ હજી બાઉન્ડ્રીની બહાર ગયો છે અને આ 4 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો. તે 25 રન થઈ ગયા છે. ગૌરવ ઓન ફાયર, ગૌરવ ફાયર કરી રહ્યા છે. આ વખતે સુંદર ફટકો છે ગૌરવનો. આ વખતે મિડ વિકેટના રીઝનમાં. સ્કોર થઈ ગયો 31, 1 વિકેટના નુકસાન પર. આ વખતે સરસ બોલ હતો, એકદમ અચૂક ટપ્પો જોવા મળ્યો. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 31. ઓવરમાં હજી પણ 42 રનની જરૂર. 30 બોલની રમત બાકી છે અને 42 રન કરવાના છે. આ વખતે સરસ પ્લેસમેન્ટ જોવા મળ્યું છે. પોઈન્ટની દિશામાં બોલને ધકેલ્યો. ફક્ત એક સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 32. આ વખતે ફટકો સારો છે. બોલ હવાઈ યાત્રા પર ગયો છે. જોવાનું રહેશે શું મળી રહ્યો છે અહીંયા. 6 રન. સુંદર શોટ જોવા મળ્યો છે.
જબરદસ્ત શોટ આ વખતે જોવા મળ્યો છે. એક રન પૂરો કર્યો. બીજા માટે બેકિંગ માટે કોઈ નહોતું. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 39 રન. એક વિકેટના નુકસાન પર સારી મજાની પાર્ટનરશિપ જોવા મળે છે. બીજા વિકેટની પાર્ટનરશિપ. ઓ સરસ બોલ હતો. કટ કરવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક એક ડોટ બોલ આવી રહ્યો છે. આ વખતે ગેપમાં રમવાનો પ્રયાસ ગલીની તરફ રમ્યા છે. એકમાત્ર કોઈ રન મળશે નહીં. એક ડોટ બોલ આવ્યો છે. એક બોલની રમત હજી પણ બાકી છે. 3 ઓવર. સ્કોર થઈ ગયો 42. એક વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ફોર્થ ઓવર અંડર પ્રોગ્રેસ. 7 ઓવરની મેચ છે. 73 રનની લક્ષ્ય. 42 રન અત્યાર સુધી બની ગયા છે. બહુ સરસ મજાનું પાર્ટનરશિપ જોવા મળે છે. આ વખતે શોર્ટ ફાઇન લેગ પર રમ્યા છે. ફિલ્ડર એની પાછળ સ્ક્વેર લેગના દોડી રહ્યા છે. એક રન પૂરો કર્યો. બીજાને માટે દોડ છે. રનઆઉટનો ચાન્સ અહીંયા માત્ર જોવાનું રહેશે. 2 રન પૂરા કર્યા. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બહુ સરસ મજાનું કોલિંગ હતું. યસનો અને વેટ આ શબ્દનો વારે વારે ઉપયોગ કરવો પડશે. અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. અને 2 રન ચોરી લીધા. આ વખતે બોલ હવામાં છે. ખેલાડી થી દૂર હતો પરંતુ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો 45-45. સ્લોલી બટ શોર્ટલી રનોનો પીછો થઈ રહ્યો છે અત્યારે. 73 રનનું લક્ષ્ય. ધ્રિતિ 11. આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો. એકદમ જોરદાર બોલિંગ નાખવાનો પ્રયાસ હતો. થોડો ક્યાંક ને ક્યાંક અવાજ પણ બોલરના મોઢામાંથી આવ્યો.
बच्चा 46 આ વખતે જોરદાર અપીલ કરવામાં આવ્યું. આ વખતે લેમન કટ લાગે છે વિકેટની પાછળ શોર્ટ ફાઇન લેગ પર બોલ ગયો છે. ઓવર 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 46-46.
50 રન પૂરા થઈ ગયા છે.